ભાઈ આ વાત તમે પણ નોટિસ કરી છે કે અત્યારે 18-20 વર્ષની ઉંમરનો વ્યક્તિ 1,000ની કંપની બનાવી નાખે છે અને એવું પણ નથી કે પાછળથી એને સપોર્ટ હોય એના બાપ દાદાનો. ના ભાઈ, એ ઝીરોમાંથી ચાલુ કરે છે, એ પોતાનો સ્ટાર્ટઅપ ચાલુ કરે છે અને આટલો આગળ વધે છે. એ વ્યક્તિ જયારે આપણે રૂબરૂ મળીએ ને ત્યારે એ વ્યક્તિ એટલો પોઝિટિવ હોય, એટલે પોઝિટિવ થિંકિંગ એનામાં હોય કે સાહેબ એ વ્યક્તિ આપણને જયારે એ વ્યક્તિને જોઈએ ને ત્યારે જ એવું લાગે કે આ વ્યક્તિ ભાઈ જીવનમાં ક્યારે પાછું નહીં પડે, બોલવામાં હોશિયાર હોય, વ્યવહારિક જ્ઞાન હોય. એનું કારણ શું ભાઈ? તો એ વ્યક્તિ નાનપણથી જ બહાર નીકળેલો છે, એ વ્યક્તિ આ દુનિયા જોઈ છે, એને ટ્રાવેલિંગ કરેલું છે અને ત્યાંથી એને ઘણું બધું શીખ્યો છે. ઘણા બધા લોકો એને પાડવાનો ટ્રાય કર્યો તો ઘણા બધા લોકો એને સપોર્ટ કર્યો અને ત્યાંથી એ ઘણું બધું શીખ્યો છે. એટલે જ તમને કહું છું કે આખો દિવસ ઘરમાં ના બેસો, કારણ કે જો આખો દિવસ ઘરમાં બેસશો ને તો ઉંમર વીતી જવાની છે અને પછી જયારે મોટી ઉંમરે તમે બહાર નીકળશો ને ત્યારે આ દુનિયા તમારાથી ઘણી બધી આગળ નીકળી જશે અને પછી તમને પછતાવા સિવાય તમે કશું નહીં કરી શકો. તો હવે બહાર નીકળવાનું રાખો, આ દુનિયા જુઓ, ટ્રાવેલિંગ કરો, ત્યાંથી ઘણું બધું શીખવા મળશે. અને જે ભાઈ જાત અનુભવથી તમને જે શીખવા મળશે ને એ તમને ક્યારે કઈ પુસ્તકમાંથી કે કોઈ શિક્ષક કે તમારા મા બાપ તમને નહીં શીખવાડી શકે. તો ભાઈ એના માટે જો તમારે આગળ જવું હોય ને તો આ મારી વાત યાદ રાખો કે બહાર નીકળવાનું રાખો ભાઈ, આ દુનિયા જુઓ, લોકોથી વ્યવહાર કરો, લોકો જોડે બેસવાનું ઉઠવાનું રાખો, ત્યાંથી શીખવા મળશે ને પછી તમારો નાનો મોટો બિઝનેસ ચાલુ કરો. આ બાબતે તમારું શું કહેવું છે મને કમેન્ટ સેક્શનમાં જણાવો.